રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં બેદરકારી, હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાં જીવડું નીકળ્યું હતું। વિદ્યાર્થીઓને એનએસયુઆઈના નેતાઓએ વિરોધ કર્યો। બીજી વખત ભોજનમાંથી જીવડું નીકળતા રોષ। વોર્ડન હરેશ ચાવડાએ લેખિતમાં માફી માંગી હતી। સમરસ બોયઝ હોસ્ટેલમાં રાત્રિના ભોજનમાં જીવડું નીકળ્યું હતું। તમામ વિદ્યાર્થીઓ તથા એનએસયુઆઈના નેતા અંકિત સોંદરવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બીજી વખત પીરસવામાં આવેલા ભોજનમાં જીવડું નીકળ્યું। સમરસ તંત્રની બેદરકારી સામે આવી ત્યારે વિદ્યાર્થીઓ તથા એનએસયુઆઈના નેતા અંકિત સોંદરવા દ્વારા વિરોધ કરીને ધરણા યોજવામાં આવ્યા હતા। સમરસ હોસ્ટેલના જે વોર્ડન છે હરેશ ચાવડા, તેમના દ્વારા લેખિતમાં માફીપત્ર પણ લખવામાં આવ્યું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વારંવાર આવી બેદરકારી શા માટે છતી થઈ રહી છે? માફી તો માંગી લીધી છે, પણ શું કારણ બહાર આવ્યું છે આની પાછળનું? દર વખતે આ પ્રકારની ઘટનાઓ છે તે થતી હોય છે। ખાસ કરીને હોસ્ટેલની અંદર જે મેસનું ભોજન બનતું હોય છે તેને લઈને ફરિયાદો ઉઠે છે। 6 મહિના પહેલા પણ આ જ પ્રકારની ફરિયાદ ઉઠી હતી અને ત્યારે પણ કોન્ટ્રાક્ટર બદલવાની વાત થઈ હતી। આ વખતે કોન્ટ્રાક્ટરે જાતે માફી માંગી લીધી છે કે કોઈ કારણોસર ક્ષતિ રહી ગઈ છે। જોકે રાતના 12 વાગ્યા સુધી આ ધરણાનો વિરોધ ચાલુ રહ્યો હતો અને ત્યારબાદ સમજાવટના અંતે આખો વિરોધ છે તે સમેટી લેવામાં આવ્યો છે અને સાથે ખાતરી પણ લેખિત આપવામાં આવી છે કે હવે પછી ભોજનની અંદર આ પ્રકારની ક્ષતિ થશે તો તેઓ પોતે જાતે જ ઇનિશિયેટિવ લેશે। આભાર તમામ વિગતો માટે, મયુર।